નમસ્કાર ડીડી ન્યૂઝના તમામ વ્યુઅર્સને આજે મેં તમને દાહોદ શહેરના એક મહત્વપૂર્ણ વિકાસ વિશે જણાવીએ છે। દાહોદમાં અકસ્માતો ઘટાડવા માટે એસટી બસના રૂટ પર સ્પીડ બ્રેકર મૂકવામાં આવશે। આ પગલું શહેરની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે। દાહોદમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત નવા રસ્તાઓનું નિર્માણ થયા પછી અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। ખાસ કરી એસટી બસના ચાલકો બેફામ ગતિએ વાહનો ચલાવતા હોવાથી નિર્દોષ નાગરિકો અને પશુઓ અકસ્માતનો ભોગ બનતા રહ્યા છે। શહેરના રહેવાસીઓ અંગે વારંવાર તંત્રને રજૂઆતો કરી હતી, પરંતુ તાજેતરમાં એક વૃદ્ધ વ્યક્તિને એસટી બસે ટક્કર મારતા તંત્ર સફાળું ઝાંક્યું છે। આ સમસ્યાને ધ્યાનમાં રાખી દાહોદ નગરપાલિકા અકસ્માતો ઘટાડવા માટે કડક પગલાં લીધા છે। હાલમાં શહેરના ગોધરા રોડ પર સ્પીડ બ્રેકર મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સ્થાનિક કાઉન્સિલરના જણાવ્યા મુજબ શહેરના અન્ય વિસ્તારોમાં પણ ટૂંક સમયમાં સ્પીડ બ્રેકરો મૂકવામાં આવશે। આ પગલાંથી વાહનોની ગતિ પર અસરકારક નિયંત્રણ આવશે અને અકસ્માતોમાં ઘટાડો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। આજે અવારનવાર જે એક્સિડન્ટો થાય છે એને ભયમુક્ત રોકવા માટે આજે ગોધરા રોડ વોર્ડ નંબર 5માં બમ્પરનું એક ટ્રાયલ બેઝ લગાડીએ છીએ અને પછી આખા શહેરના મેઇન માર્ગો પર બમ્પરો લગાવવામાં આવશે દાહોદ નગરપાલિકા પરિવાર દ્વારા। આ વિકાસ દાહોદના નાગરિકો માટે રાહતના સમાચાર છે। ડીટીવી ન્યૂઝ તમને આવા જ મહત્વપૂર્ણ અપડેટ્સ આપતું રહેશે। વધુ સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો। જય હિન્દ।